સુરતમાં શ્રીજીના વિસર્જન માટે પોલીસ સજ્જ બની ચૂકી છે। ભાગળ ચાર રસ્તા પોલીસ છાવણીમાં ફેરવાયો છે। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત પોલીસ તૈયાર છે। ઊંચાઈ પરથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। રાયોટિંગ ટીમ પેટ્રોલિંગ માટે પણ નીકળી કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ છે તૈયાર। આજે ગણેશ વિસર્જનનો પર્વ છે ત્યારે આખું સુરત શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ખાસ કરીને સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। સુરતના ભાગળ ચાર રસ્તા વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં દરેક પોલીસ કર્મચારી રાયોટિંગ કીટ જે છે તે પહેરીને સુસજ્જ જોવા મળી રહી છે। સાથોસાથ જે ટીયર ગેસના જે સેલ છે તે સેલ સાથે સુસજ્જ જોવા મળી રહી છે। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ અહીં કરી દેવામાં આવી છે। સાથોસાથ આપ જોઈ શકો છો જે હાઈટ ઉપર જે મોનિટરિંગ છે તે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સાથોસાથ જે દૂરબીન છે તે દૂરબીનની પણ મદદ લેવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે પોલીસ કર્મચારી છે તે સતત જે દૂરબીન છે તે દૂરબીનથી તમામ પ્રકારની જે ગતિવિધિઓ છે તે ગતિવિધિઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો હાલમાં જે પોલીસની જે રાયોટિંગ ટીમ છે તેને અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે અહીં નીકળી છે, કારણ કે આ જે વિસ્તાર છે તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે। કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। જી સર, બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, શું કહેશો? હા, બસ અત્યારે શ્રીજી બાપાનો વિસર્જન બંદોબસ્ત ચાલુ છે અને સ્પેશિયલ ટીમ પણ હેડક્વાર્ટરની સામેલ છે। કઈ રીતે સીસીટીવી અને ડ્રોનથી બાદ નજર રાખવામાં આવશે? સીસીટીવી છે, ડ્રોન છે અમારી પાસે અને પ્રાઇવેટ કેમેરા પણ છે। પોલીસ પેટ્રોલિંગની વાત કરીએ તો સંવેદનશીલ વિસ્તારમાં કઈ રીતે કરવામાં આવશે? સંવેદનશીલ વિસ્તારની અંદર પણ ઇન્ટરનલ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। દરેક ગણેશ પંડાલ ઉપર બંદોબસ્ત છે, મૂવિંગ બંદોબસ્ત છે, સ્ટેટિક બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે। વડોદરામાં ગણેશ મંડળે બનાવેલા કૃત્રિમ તળાવનું પાણી ફિલ્ટર કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો